ભારતના ઇતિહાસમાં જો કોઈ નામ સાહસ, સ્વરાજ્ય અને શૌર્યનું પ્રતીક છે તો એ છે છત્રપતિ શિવાજી મહારાજ. બાળપણ અને પ્રેરણા. છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ 19 ફેબ્રુઆરી 1630ના રોજ મહારાષ્ટ્રના શિવનેરી કિલ્લામાં થયો હતો. તેમના પિતા શાહજી રાજે ભોંસલે અને માતા રાજમાતા જીજાબાઈ. રાજમાતા જીજાબાઈએ શિવાજીને રામાયણ, મહાભારત અને ધર્મના સંસ્કારોથી ઉછેર્યા. બાળપણથી જ શિવાજીના મનમાં સ્વરાજ્યનું સ્વપ્ન ઉગ્યું. સ્વરાજ્યની શરૂઆત. નાની ઉંમરે જ શિવાજી મહારાજે કિલ્લાઓ જીતવાની રણનીતિ શીખી. 1645માં તેમણે પોતાનો પહેલો કિલ્લો તોરણા કિલ્લો જીત્યો. આ જ ક્ષણથી સ્વરાજ્યની સાચી શરૂઆત થઈ. શિવાજી મહારાજની યુદ્ધ પદ્ધતિ ગેરિલા યુદ્ધકલા તરીકે જાણીતી હતી. ઝડપ, બુદ્ધિ અને સાહસનો અનોખો સંગમ. અફઝલ ખાન સાથેનો ઐતિહાસિક પ્રસંગ. આદિલ શાહે શિવાજીને મારવા અફઝલ ખાનને મોકલ્યો. મુલાકાત દરમિયાન અફઝલ ખાને દગો આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ શિવાજી મહારાજ તૈયાર હતા. તેમણે પોતાના શૌર્ય અને બુદ્ધિથી અફઝલ ખાનનો અંત લાવ્યો. આ ઘટના શિવાજીના સાહસનું અવિસ્મરણીય ઉદાહરણ બની. રાજ્યાભિષેક. 1674માં રાયગઢ કિલ્લા પર શિવાજી મહારાજનો ભવ્ય રાજ્યાભિષેક થયો. તેમને મળ્યો ગૌરવભર્યો ખિતાબ છત્રપતિ. તેમણે એક ન્યાયી, મજબૂત અને લોકકલ્યાણકારી શાસન સ્થાપ્યું. શિવાજી મહારાજની વિશેષતા. સ્ત્રીઓ પ્રત્યે ઊંડો સન્માન, મજબૂત નૌકાદળ, સારા શાસન અને ન્યાય પ્રણાલી, ધર્મ સહિષ્ણુતા. શિવાજી મહારાજ માત્ર એક યોદ્ધા નહીં, પરંતુ એક મહાન શાસક હતા. અંતિમ સંદેશ. છત્રપતિ શિવાજી મહારાજ આજે પણ કરોડો લોકો માટે પ્રેરણા સ્ત્રોત છે. તેમનું જીવન શીખવે છે કે સાહસ, સત્ય અને સ્વરાજ્ય માટે કોઈ પણ મુશ્કેલી મોટી નથી. જય ભવાની, જય શિવાજી.